Okay students, so in this lecture we are going to learn the question answers of your chapter 3. First question, how did Prime Minister Narendra Modi compare Mangalyaan to a Hollywood movie? તો કે નરેન્દ્ર મોદીએ જે મંગલયાન છે એને હોલિવૂડ મૂવી સાથે કઈ રીતે કમ્પેર કર્યું છે કે જે રીતે આપણે ચેપ્ટરમાં બી એક્સપ્લેન કરેલું હતું કે તમે જે મિશન મંગલ જોયેલું હોય તો એમાં એક ક્લિપ આપેલી જ છે બરાબર, તમે એ ક્લિપ ઉપરથી બી આન્સર એક્સપ્લેન કરી શકો છો અને અહીંયા બી મેં તમને પોઈન્ટ્સ આપેલા જ છે કે શું કામ કરેલું હતું ને કઈ રીતે કરેલું હતું. તો એના પોઈન્ટ્સ આ રીતે છે કે ધીસ ઇઝ અ મિશન ધેટ has been budgeted at 4.5 billion rupees. Second point, the American Maven orbiter that arrived at the red planet on Monday is costing almost 10 times as much. એટલે કે આપણા કરતાં અમેરિકન માવેન ઓર્બિટર છે એ છે ને ઓર્બિટમાં ક્યારે એન્ટર થયું હતું ઓર રેડ પ્લેનેટમાં ક્યારે એન્ટર થયું હતું તો કે કેટલી કોસ્ટિંગથી એન્ટર થયું હતું તો કે 10 times more than our budget. Third, Indian PM Narendra Modi was saying that Mangalyaan was costing less than the Hollywood movie. કે આપણું જે મંગલયાન છે એની કોસ્ટિંગ કેટલી હતી તો કે કોઈ હોલિવૂડ મૂવી છે એના કોસ્ટ કરતાં બી આપણે મંગલયાનની છે જે કોસ્ટ એ બહુ જ ઓછી હતી. The last, even Bollywood sci-fi movies like Ravan also costing same as the Mangalyaan. કે રાવણ આખું મૂવી જેટલામાં કોસ્ટ થઈ ગયું છે બરાબર, એની કોસ્ટિંગ એટલી બધી નહીં હોય તો એમાં જેટલામાં એ કોસ્ટિંગમાં પડ્યું છે એટલા જ એ સેમ કોસ્ટિંગ છે આપણા મંગલયાનની. તો જ્યારે તમને કોઈ પણ આવો ક્વેશ્ચન કરવામાં આવે છે ત્યારે આ બધા પોઈન્ટ્સ મેઇન છે જે તમારે કન્સિડર કરવા જોઈએ એના આન્સર માટે બરાબર. તમારે આ બધા પોઈન્ટ્સને કન્સિડર કરીને એના ઉપરથી એક બ્રોડ આન્સર લખવાનો છે જે 5 માર્ક્સ માટે સફિશિયન્ટ હોય. આટલા પોઈન્ટને જો તમે બ્રોડ કરીને લખશો કે કઈ રીતે શું તો તમને ઓલમોસ્ટ 3.5 માર્ક્સ આસાનીથી મળી જશે. બટ મેઇન થિંગ દેટ કે આટલા પોઈન્ટ તો કવર થવા જ જોઈએ ને આટલી વસ્તુ પ્રોપરલી વિથ correct spelling you have to write in your examination. Second question is, how did India manage to limit Mangalyaan's cost? તો આપણું જે આખું ચેપ્ટર હતું એના ઉપર જ ડિપેન્ડેડ હતું કે કઈ રીતે મંગલયાનની કોસ્ટ છે એ ઓછી કરવામાં આવી છે. તો અહીંયા બી તમારે જે પોઈન્ટ્સ છે જો આમાં ક્વેશ્ચન તમને અલગ રીતે પૂછશે બટ એના આન્સર છે એ ક્યાંય ને ક્યાંક તમારે સેમ જ આવશે કે એમની બજેટ આટલું હતું, એમનું કોસ્ટ આટલું થતું હતું બરાબર. એમના આન્સર્સ છે એ ક્યાંય ને ક્યાંક ઓલમોસ્ટ સેમ જેવા જ હશે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ this mission that has been budgeted at 4.5 billion rupees is very cheap by Western standards. Second, the scientists and engineers working on any space mission also cost less compared other developed countries. કે આપણા જે ઇન્ડિયાના સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ છે એ લોકોએ કોસ્ટ બહુ જ ઓછી રાખેલી હતી. એ લોકોએ નાની નાની થિંગ ઉપર ધ્યાન આપેલું હતું વર્ક કરવા માટે રોકેટ ઉપર, જેથી કરીને છે એની થિંગ્સની કોસ્ટ એ ઓછી થઈ જાય, જ્યારે બીજી અધર ડેવલપ્ડ કન્ટ્રી છે એ લોકોએ આટલું ધ્યાન નહોતું આપેલું એટલે એમની કોસ્ટ વધુ હતી. થર્ડ, હોમ ગ્રાઉન્ડ કમ્પોનન્ટ્સ એન્ડ ટેકનોલોજીસ હેવ ઓલ્સો બીન પ્રાયોરિટાઇઝ ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ્સ. જે રીતે આપણે ચેપ્ટરમાં બી ડિસ્કસ કરેલું હતું કે ઇન્ડિયાના સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સે હોમ ગ્રાઉન્ડ એટલે કે ઇન્ડિયામાં તૈયાર થયેલા જે પ્રોડક્ટ્સ છે અને સર્વિસ છે બરાબર એને જાજુ પ્રેફરન્સ આપ્યું હતું ઇન્સ્ટેડ ઓફ ફોરેન ઇમ્પોર્ટ્સ. And last point is, India has been careful to do things simply and keeping the payload weight very less than of the Maven. કે માવેનમાં પેલોડના જેટલો વેઇટ કરવામાં આવ્યો હતો એને જેટલો વેઇટ આપવામાં આવ્યો હતો એના કરતાં બહુ ઓછા વજનથી આપણે પેલોડ તૈયાર કર્યું હતું જે 15 kg હતું રાઈટ. અને જે નાની નાની થિંગ્સ હતી એમાં એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટે બહુ જ ધ્યાન આપેલું હતું અને એની કોમ્પ્લેક્સિટી જે હતી એને સિમ્પલ બનાવવા માટે એમને નાની નાની થિંગ્સ ઉપર ખૂબ જ સારી રીતે ધ્યાન આપેલું હતું બરાબર. તો આ બધા પોઈન્ટ્સ છે જે તમારે આ ક્વેશ્ચનના આન્સરમાં કન્સિડર કરવા જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Question 3. What is Mangalyaan's primary objective and why is it important? So answer of this is Earth's atmosphere contains billions of tons of methane. કે અર્થનું એટમોસ્ફિયર છે એ ઘણા બધા
બિલિયન્સ ઓફ ટોન્સમાં મિથેનને છે ને ઇન્ક્લુડ કરે છે. સેકન્ડ, ધ વાસ્ટ મેજોરિટી ઓફ ઇટ કમિંગ ફ્રોમ માઇક્રોબિક્સ. જે રીતે આપણે ચેપ્ટર્સમાં વાત કરેલી હતી કે મિથેન છે એ આપણને અર્થમાં ક્યાંથી મળે છે, તો કે નાના નાના સૂક્ષ્મ જીવજંતુઓમાંથી. સચ એઝ ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ્સ ઓફ એનિમલ, એટલે કે નાના સૂક્ષ્મ જીવજંતુઓ છે એ ડાયજેસ્ટિવ પ્રોસેસમાંથી આપણને મિથેન પ્રોડ્યુસ થાય છે. એન્ડ લાસ્ટ વોઝ the speculation has been that some methane producing bugs or methagons could perhaps exist on Mars if they lived underground away from the planet's Earth's surface condition. કે સૌથી મેઇન ઓબ્જેક્ટિવ મંગળયાનનો એ હતો કે માર્સ ઉપર જિંદગી છે કે નથી એ જાણવા માટે. આપણે ઇન્ડિયામાં વર્લ્ડ ઉપર કઈ રીતે તમને મળે છે મિથેન, તો કે સૂક્ષ્મ જીવજંતુઓમાંથી. તો ત્યાં કઈ રીતે મળે છે અને ક્યાંથી મળે છે, ત્યાં છે કે નહીં, આ બધી વસ્તુ જાણવા માટેનો મંગળયાનનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હતો. રાઈટ. તો તમારે જ્યારે તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે તમારે આ ટાઈપનો આન્સર એમાં લખવાનો રહેશે. રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન. ઓકે. વાય ડુ ડેવલપ્ડ નેશન લાઇક ધ યુકે ઇન્વેસ્ટ હેવીલી ઇન સ્પેસ રિસર્ચ? જો આમાં જેટલા બી ક્વેશ્ચન્સ તમારી સામે આવશે એ બધા ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી એક્સપ્લેન કરી જ દીધા છે. ક્યાંક ને ક્યાંક જ્યાં તમને સ્ટોરી સમજાવેલી છે, જ્યાં તમને સ્ટોરીના પોઈન્ટ્સ આપેલા છે, આ બધામાં તમારા ક્વેશ્ચન્સના આન્સર્સ છે ઇન્ક્લુડ ઓલરેડી થાય જ છે. બટ આ જસ્ટ બિકોઝ ઓફ તમને ખ્યાલ આવે કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, અને એમાં અહીંયા હિન્ટ મેં એટલે આપેલી છે કે તમને ખ્યાલ આવે કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછે તો એમાં કેટલી વસ્તુ છે જે નેસેસરી તમારે આવવી જ જોઈએ આન્સરમાં. એટલા માટે આપણે આ ક્વેશ્ચન આન્સરનો પોર્શન રાખેલો છે. અધરવાઇઝ જે મેં તમને આગળ સ્ટોરીના જે પોઈન્ટ્સ આપેલા છે એ દરેક પોઈન્ટમાં તમારા જે ક્વેશ્ચન પૂછવામાં આવશે ને એમાં તમારે આન્સર લખવા જોઈએ. જો તમે એ સ્ટોરીને પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખશો ઓર પોઈન્ટ વાઇઝ તમે એને જો એક્સપ્લેન રાખશો તમારા મગજમાં, તો તમે આસાનીથી કોઈ પણ ક્વેશ્ચનનો ગમે એટલા માર્ક્સ માટે એક્સપ્લેન છે ને એને કરી શકો છો ઇન વાઇડ મેનર. First point is, people are arguing that money would be better spent on healthcare and improved sanitation. આપણે જે ડિસ્કસ કરેલું હતું આગળ કે પીપલ એટલી ઘણા લોકોએ છે એવી આર્ગ્યુમેન્ટ કરેલી હતી કે આ જે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે એની ઉપર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ આપણે શેના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આપણા હેલ્થકેર ઉપર. સેકન્ડ, the position is that investment in science and technology builds capability and capacity. કે આપણે સાયન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આપણી કેપેબિલિટી અને કેપેસિટી બંને વધી શકે છે. થર્ડ પોઈન્ટ, ડેવલપ્સ ધ સોર્ટ ઓફ પીપલ who benefit the economy and society. Fourth, space activity is also a wealth generator. Second, the industrialized nation knows it. That is one of the reason they invest so heavily in space activity. UK જેવા નેશન્સ છે એ લોકો ખૂબ સારી રીતે આની ઇમ્પોર્ટન્સ છે એ સમજે છે, એટલા માટે એ લોકોએ સ્પેસ રિસર્ચની જે એક્ટિવિટી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ વધારે રાખે છે, જે આપણે ઇકોનોમી બી સારી રીતે એવી જનરેટ કરે છે. રાઈટ. સો this is the question answer of this chapter number 3. Done. Okay, the next chapter we will discuss in next lecture. Thank you.